ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર, એમાં આપણે બીજું અને ત્રીજું સૂત્ર જોઈએ. બીજું સૂત્ર છે સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા. સાત્વસ્મિન, સા તુ અસ્મિન, સંધિ છૂટી પાડીએ. સા એટલે તે એટલે ભક્તિ, તું એટલે સાચો સાચ, અસ્મિન એટલે તેનામાં એટલે કે ઈશ્વરમાં, પરમ પ્રેમ રૂપા અર્થાત ઈશ્વરમાં સાચો સાચ પરમ પ્રેમ તે ભક્તિનું સ્વરૂપ છે. અહીં બીજા અને ત્યાર પછીનું ત્રીજું સૂત્ર, બંને સૂત્ર દ્વારા નારદજી ભક્તિની પરિભાષા આપે છે. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યેની આસક્તિ. ભક્તને ભગવાન સિવાય બીજું કંઈ ન જોઈએ. સ્વર્ગની ઈચ્છા ન જોઈએ કે મોક્ષની પણ ઈચ્છા ન જોઈએ. ભક્ત મુક્તિ કે મોક્ષની ઈચ્છા પણ રાખતો નથી, અને તેથી જ નરસિંહ મહેતાએ ગાયું, હરિના જનતું મુક્તિ ન માગે. પોતાના ઈષ્ટના સર્વોત્કૃષ્ટ પ્રેમના બદલામાં આ જગતનું તો શું, પણ બ્રહ્માંડનું પણ કોઈ પણ પારિતોષિકની અપેક્ષા ભક્તને હોતી નથી. આવો પરમ પ્રેમ એ જ ભક્તિ છે. ભક્તિના સામાન્ય રીતે બે પ્રકાર છે, પરાભક્તિ અને અપરાભક્તિ. અપરાભક્તિ સાધકને માટે પ્રારંભિક પગથિયું છે. ધીમે ધીમે ભગવાન પ્રતિ આકર્ષણ વધતા ભૌતિક ઈચ્છાઓ ઓછી થવા લાગે છે. તેના પરિણામે સંતોષ સાથે એકાગ્રતા ઉત્પન્ન થાય છે, અને છેવટે ભક્ત ભગવાન વચ્ચે ઐક્ય બને છે, જેને આપણે પરાભક્તિ કહીએ છીએ. ભક્ત ભગવાનનો સંબંધ કેવો હોય તે વિશે હનુમાનજી રામચંદ્રજીને કહે છે, દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા તુ ત્વમ દશક, આત્મબુદ્ધ્યા ત્વમેહામિતિ મે નિશ્ચિતા મતિઃ. જ્યારે હું મારી જાતને દેહ સમજું છું ત્યારે હું તમારો દાસ છું. જ્યારે મારી જાતને જીવ સમજું છું ત્યારે હું તમારા અંશરૂપ છું. પરંતુ જ્યારે હું આત્મા છું એમ અનુભવું છું ત્યારે તમે અને હું એક જ છીએ. આ મારી ચોક્કસ માન્યતા છે. અહીં ભક્તિને પરમ પ્રેમ રૂપા એટલા માટે જ કહેવામાં આવી છે કે તેમાં સ્વાર્થનો અંશ માત્ર પણ નથી. આમ અહીં સા એટલે તે ભક્તિ, તું એટલે સાચો સાચ, અસ્મિન એટલે કે ઈશ્વરમાં, પરમ પ્રેમ રૂપા એટલે પરમ પ્રેમ સ્વરૂપ, એટલે કે ઈશ્વરમાં પરમ પ્રેમ તે જ ભક્તિનું સ્વરૂપ છે. ત્યાર પછી ત્રીજા સૂત્રની અંદર અમૃત સ્વરૂપાચ. હવે બીજા સૂત્રના અનુસંધાનમાં આપણે ત્રીજા સૂત્રને મૂકીએ તો આવું થાય, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપાચ. ભક્તિનું રૂપ અમૃત સ્વરૂપ છે. અમૃત સ્વરૂપ એટલે શું? શું આપણે ભક્તિ દ્વારા અમર થઈ જઈએ? ના, ભૌતિક શરીરથી તો અમર નથી થવાનું, પરંતુ અમૃત સ્વરૂપ એટલે એવું સ્વરૂપ જે ભગવાનમાં જ ભક્તને વિલીન કરી દે છે, અને એટલે એમ કહી શકાય કે ભક્તને જ ભગવાન બનાવી દે છે. તેથી આ બંને સૂત્રો દ્વારા આપણને નારદજી ભક્તિની પરિભાષા આપે છે.